ઉનાના વેરાવળ રોડ પર અચાનક લાઇટ જતા રહીશો પીજીવીસીએલ ઓફિસ થયા એકઠા. આંબેડકર નગર વિસ્તારમાં અચાનક લાઇટ જતા છવાયો હતો અંધારપટ. અંધારપટ છવાતા રહીશો પીજીવીસીએલ ઓફિસ ખાતે દોડી ગયા. ઉનાના વેરાવળ રોડ પર આવેલ આંબેડકર નગર વિસ્તારમાં લાઇટ જતા રહીશો દ્વારા પીજીવીસીએલને કરાઈ હતી ટેલિફોનિક જાણ. પીજીવીસીએલને જાણ કરાતા સ્ટાફ ન હોવાથી સવારે ટીસી બદલાવવાનું કહેતા રહીશો પીજીવીસીએલ ફોલ્ટ ઓફિસ ખાતે દોડી આવ્યા. હાલ ચોમાસાની સિઝન હોય અને મચ્છર માખીનો ઉપદ્રવ વધુ હોવાથી બીમારીનો પણ ભય હોય ત્યારે ચોમાસાની ઋતુમાં અનેક રહીશોને લાઇટ વગર રહેવાનો વારો આવ્યો. આંબેડકર નગરમાં વસતા 40થી વધુ લોકો પીજીવીસીએલ ફોલ્ટ ઓફિસ ટાવર ચોક ખાતે દોડી આવ્યા. સોસાયટીના રહીશો પીજીવીસીએલ ફોલ્ટ ઓફિસ ખાતે દોડી આવતા કર્મચારીઓ ખુરશી પર પગ મૂકી આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. મારું નામ હાર્દિક ચૌહાણ, હું વેરાવળ રોડ પર રહું છું અને આંબેડકર નગર વિસ્તારની અંદર આજે ગરીબ પછાત વર્ગના લોકો રહે છે અને આ જે લાઇટની સમસ્યા છે એ વારંવાર કરવામાં આવે છે. આજે ટીસી ઉડી ગયું છે તો કોઈ એનો જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર છે નહીં અને જે ટેબલ ઉપર બેઠા છે એ વ્યક્તિઓ પગ ચડાવી અને એવી વાત કરે છે કે કાલ 10 વાગે આવશે અને પોતાની દાદાગીરીથી એવો જવાબ અમને આપે છે. આજે અમારા નાના સમાજની અંદર કોઈ એવો જવાબદાર વ્યક્તિ અહીંયા આવીને વાત કરે છે તો એમને ઉગ્ર જવાબ આપી અને અહીંથી હટાવી દેવામાં આવે છે. તો આજે ગરીબ પરિસ્થિતિના લોકો જે આંબેડકર નગર વિસ્તારમાં રહી છે તો એનો કોઈ જવાબદાર એવો કે વ્યક્તિ અહીંયા કોઈ સાહેબ હાજર નથી કે ભાઈ આ ટીસી નું ઉલ્લંઘન ક્યારે આવે અને એવા જવાબો આપે છે કે કાલે 10 વાગે આવશે, 11 વાગે આવશે. તો આજે જે લોકો પીડાઈ રહ્યા છે એ બધા અમારી જોડે જ છે, અત્યારે ભેગા છે. તો આનો વહેલાથી વહેલો જે નિવાકરણ કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપ સાહેબને વિનંતી છે કે આનું જે જલ્દીથી જલ્દી આનું નિવાકરણ કરે. દીપક બાબરિયા બોલું છું, દલિત સમાજનો યુવા પ્રમુખ. હવે અમારે આંબેડકર નગરમાં લાઇટ નથી અને ટીસી ફેલ થયું એટલે સાહેબ મારું કહેવાનું એવું છે કે અત્યારે તમારાથી પ્રોસેસ થાય એવી નથી. તો જવાબદાર અહીંયા વ્યક્તિ તરીકે કોણ અહીંયા બધા નાના બાળ બચ્ચા વાળા હોય એ લોકોને બધી તકલીફ થાય રાતે, બરોબર ને અહીંયા બધા ઉડાવ જવાબ આપે અહીંયા તમારી ઓફિસમાં. હા પણ એમની કન્ડિશન એમ નહીં, મારી વાત સાંભળો, રાત્રે બદલાવી આપો ત્યાં સવાર ના બદલાવો આપો તમે. તમારે પૂછવાનું અમારે થોડું કઈ પૂછવાનું હોય જે હોય આવે ને કેમેરામાં એમાં ક્યાં ના પાડી તમને ક્યાં ના પાડી. ભલે બાર એક જવું એમ નહીં. હા ઈ સાહેબ છે ને ઈ મારી વાત સાંભળો, ઈ તમારે જોવાનું. નહીં પોતે સાહેબ અત્યારે મોબાઈલમાં બેટરી નથી, હવે સમય પૂરો થવા આવ્યો. નહીં સાહેબ તમારો આ ખોટી વસ્તુ છે. તમારે અત્યારે એ પ્રોસેસ ચાલુ કરી દેવી જોઈએ. અત્યારે હજી ક્યાં 2 વાગી ગયા, 9:45 થયા સાહેબ. હજી આ બસ 10,000 તો હું કરાવી દઈ તમને, બરાબર? હા કરવાનું રહેવા દો સાહેબ. તો ક્યાંથી બોલો? હા રાજપરાથી બોલો. તમારો મોબાઈલ એક્સચેન્જ કરવાનો છે ને? અમારા જીએબી ના કર્મચારીઓ અમારા જીએબી ના કર્મચારીઓ આમ લ્યો જરા કોલી બાજુ આમ લ્યો જોજો આ જવાબ દે.
પોસિબલ કેમ નથી એનું મને રીઝન આપો તમે. પોસિબલ મારી વાત સાંભળો તો તમે નાઇટમાં કેમ ડ્યુટી અત્યારે સાહેબ બદલાવવું પડશે અત્યારે જ બદલાવ. હું દીપક બાબરિયા, સામાજિક કાર્યકર. અમારે વેરાવ રોડ ઉપર ટીસી ઉડી ગયું અને પીજીવીસીએલ ના સાહેબો એવો જવાબ ઉડાવવા આપે છે કે ભાઈ ઈ ટીસી અત્યારે થાય નહીં, સવારના 11 વાગે ટીસી રિપેર થાય. તો અત્યારે નાઇટમાં નાના બાળકો હોય, જે ગૃહિણી હોય, એ લોકોને કેવી પરિસ્થિતિની હાલાકી ભોગવવી પડે, એ લોકોને જવાબ દેવાની ફરજ આવે. એ લોકો કોઈ લાક્ષણિક જવાબ આપતા નથી. અને અશ્વિનભાઈ ડોડિયા કરીને જે અહીંના ફીડરના મેન સાહેબ છે, એ લોકો એવું કહે છે કે અત્યારે અમારી પાસે મજૂર નથી. અત્યારે અમે પોતે બધા અમારા સામાજિક બધા અગ્રણી અને બધા કાર્યકરો આવ્યા છે, એ લોકો કોઈ જાતનો રિપ્લાય આપતા નથી અમને. એટલે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે. પીજીવીસીએલ વાળાને ચોખ્ખું કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ પણ કાળે આવા પછાત વર્ગને હેરાન કરવાનું બંધ કરો અને ટાઈમ ટુ ટાઈમ આવી લાઇટ આવે અને એનો તાત્કાલિક અમલ થાય એવું અમારે જોઈએ.